વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં ઠગાઈની ચોંકાવનારી ઘટના સામે આવી છે। નાગા બાવાના વેશમાં આવેલા ઠગોએ એક વૃદ્ધ વેપારીને આશીર્વાદ આપવાના બહાને ગળામાં પહેરેલી સોનાની ચેન અને હાથની વીંટી પડાવી લીધી હતી। આ ઘટનાની ફરિયાદ બાદ બાપોદ પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે સૌજન્ય ટાઉનશીપમાં રહેતા સુરેશચંદ્ર દલપતરામ રાણા દિવાળી પર્વે HDFC બેંક સામે ફટાકડાનો સ્ટોલ ચલાવતા હતા। ગત તારીખ 19 ઓક્ટોબરના રોજ બપોરના આશરે 3:30 વાગ્યે નંબર પ્લેટ વગરની કાર ત્યાં આવીને ઊભી રહી હતી। કારમાં 3 વ્યક્તિઓ હતા। એક નાગા બાવાના વેશમાં એક ડ્રાઈવર અને એક પાછળની સીટ પર બેઠેલો શખ્સ। ડ્રાઈવરે સુરસાગર જવાનો રસ્તો પૂછ્યો અને બાદમાં વેપારીને બોલાવી નાગા બાવાનો આશીર્વાદ લેવા કહ્યું। વેપારી કારની બારી પાસે ગયા ત્યારે નાગા બાવાએ તેમના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યો અને વાતચીત દરમિયાન વેપારી પાસે રહેલી વીંટી અને સોનાની ચેન માંગી લીધી। વેપારી આપ્યા બાદ ડ્રાઈવરે કાર આગળ લઈ જવાના બહાને કાર દોડાવી દીધી અને 3 શખ્સો સોનાની ચેન અને વીંટી લઈને ભાગી છૂટ્યા હતા। વેપારીએ બૂમ મચાવી છતાં ઠગો ભાગી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસે નાગા બાવાના વેશમાં આવેલા શખ્સ સહિતના 3 ઠગો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। તે માર્કેટ બાજુથી આવ્યા અને સીધી ગાડી અમારે છે ને લાઇટના થાંભલા પર અમારે ફટાકાની દુકાન હતી ત્યાં આવીને ઊભી રહી અને પછી એને મને કહ્યું કે સુરસાગર કઈથી જવાનું, તો મેં કહ્યું કે અહીંથી પાણી ગેટ થઈ અને સીધા સ્ટેટ નીકળી જવાનું, એટલે સુરસાગર પહોંચાશે। પછી શું ઘટના બની? પછી એને મને છે ને એ પેલા પાછળવાળાએ છોકરાએ કીધું કે ગુરુજી આવ્યા છે, એના આશીર્વાદ લઈ લો એમ કે તમને સાક્ષાત આશીર્વાદ આપવા આવેલા છે એમ કે। તો પછી એને બારીમાં મને બોલાવ્યા બારીની અંદર અને પછી એને આશીર્વાદ આપ્યા અને ત્યાં પછી મારી પાસે પહેલાં છે ને મોબાઈલ માંગ્યો, મોબાઈલ હાથમાં લીધો અને આમ તેમ ફેરવી અને મને રિટર્ન આપ્યો। પછી ત્યાં પછી ચશ્મા માંગ્યા, એ કે ચશ્મા દેખાવ, તો ચશ્મા કાઢીને આપ્યા, તેમ તેમ ફરીને પછી પાછા મને રિટર્ન આપ્યો। પછી થોડી વાર પછી મને કહે છે કે આ વીંટી દેખાવો, તો પછી મેં વીંટી કાઢીને આવેલી એના હાથમાં, તો વીંટી મને પાછી આવેલી અને કે તુમ દોડા નિકાલ सकते हो? મેં બોલા હા। પછી દોડો કાઢીને આવેલો, પછી વીંટી પણ માગી લીધી અને આમ તેમ કરીએ અને પછી એને કંઈ વજન જેવું જોયું અને પછી કે થોડે આગે જાકે મેં વાપસ आता हूँ એમ કે દેતા હું। ત્યાં પછી જે ગાડી કાઢી ત્યાં પછી આગળ નીકળી ગયો, પછી આવ્યો જ નહીં। કઈ બાજુ ગયા હતા ખ્યાલ છે? એ પેલા કમલાનગરથી CM સ્કૂલ આગળથી આમ પાણીગેટવાળા ટર્નિંગ પર વળી ગયો। ઘટના કયા દિવસની છે, કઈ તારીખની છે અને ફરિયાદ ક્યારે નોંધાઈ? એ 19 તારીખે રવિવાર હતો અને 3:30 થી 4ના ગાળામાં આવું બન્યું। હા, એ દિવસે 5 વાગે નોંધાઈ હતી। તરત જ અમે સુરસાગરથી આવ્યા એ વાત અમે પોલીસ ચોકીમાં ગયા હતા। એ સાહેબે અમારી પાસે બધી પૂછપાછ કરીને લખી ખરી, પણ એ અરજી કંઈ અંટવાઈ ગઈ લોકો એમનાથી વિપુલ સાહેબ કરીને હતા। એ હવે ખોરશે તારે હવે ખ્યાલ આવશે ને કે ગાડીનો નંબર નથી, હવે એનું મોઢું દેખાતું નથી, તો ખોરું કે